प्रवीण बुक शाह स्टूडियो द्वारा में आपका लिखित स्वागत प्रख्यात है। पुस्तक રૂલ્સ ઓફ મલ્ટીપ્લાઇંગ મની પૈસા મલ્ટીપ્લાય કરવાના નિયમોના મુખ્ય સિદ્ધાંતો ગુજરાતીમાં નીચે મુજબ છે। આ પુસ્તકનો મુખ્ય હેતુ એ છે કે માત્ર મહેનત કરીને પૈસા કમાવવા પૂરતું નથી, પણ પૈસા પાસે કામ કરાવીને તેને કેવી રીતે વધારવા, મલ્ટીપ્લાય કરવા તે શીખવું જરૂરી છે। 1. એસેટ્સ અને લાયબિલિટીઝ વચ્ચેનો તફાવત। લેખક સમજાવે છે કે જો તમારે અમીર બનવું હોય તો તમારે એસેટ્સ ખરીદવા પર ધ્યાન આપવું જોઈએ। એસેટ્સ જે વસ્તુ તમારી જેબમાં પૈસા લાવે છે, દાત, શેરબજારમાં રોકાણ, ભાડે આપેલી મિલકત, બિઝનેસ। લાયબિલિટીઝ જે વસ્તુ તમારી જેબમાંથી પૈસા બહાર કાઢે છે, દાત, મોંઘો મોબાઈલ, લોન પર લીધેલી લક્ઝરી કાર, બિનજરૂરી ખર્ચ। 2. કમ્પાઉન્ડિંગની શક્તિ, પાવર ઓફ કમ્પાઉન્ડિંગ। પૈસા વધારવા માટેનો સૌથી મોટો નિયમ કમ્પાઉન્ડિંગ છે। જો તમે નાની રકમ પણ લાંબા સમય માટે રોકાણ કરો છો તો તેના પર મળતું વ્યાજ અને વ્યાજ પર વ્યાજ મળીને એક મોટું ભંડોળ તૈયાર થાય છે। આ માટે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે। 3. પહેલા પોતાની જાતને ચૂકવો, પે યોરસેલ્ફ ફર્સ્ટ। મોટાભાગના લોકો આવક થાય ત્યારે પહેલા ખર્ચ કરે છે અને જે વધે તે બચાવે છે, પણ આ પુસ્તક મુજબ નિયમ આવક બચત રોકાણ બરાબર ખર્ચ, એટલે કે આવક થતાં જ સૌથી પહેલા 20 થી 30% રોકાણ માટે બાજુ પર મૂકી દો, પછી જ બાકીના પૈસા વાપરો। 4. ફુગાવા, ઇન્ફ્લેશનને સમજો। જો તમારા પૈસા બેંકના સેવિંગ્સ એકાઉન્ટમાં પડ્યા છે તો તેની કિંમત સમય જતાં ઘટતી જાય છે, કારણ કે મોંઘવારી વધી રહી છે। પૈસા મલ્ટીપ્લાય કરવા માટે તમારે એવી જગ્યાએ રોકાણ કરવું જોઈએ જ્યાં વળતર, રિટર્ન્સ, મોંઘવારી દર કરતાં વધારે હોય। 5. જોખમનું સંચાલન, રિસ્ક મેનેજમેન્ટ। બધો જ રૂપિયો એક જ જગ્યાએ ન રોકો। શેરબજાર, સોનું, રિયલ એસ્ટેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા વહેંચો, ડાયવર્સિફિકેશન। સાથે જ તમારો ઇમરજન્સી ફંડ અને વીમો, ઇન્સ્યોરન્સ તૈયાર રાખો, જેથી મુશ્કેલીના સમયે રોકાણને અસર ન થાય। મુખ્ય મુદ્દાઓનું કોષ્ટક। નિયમ, શું કરવું જોઈએ? શિસ્ત, ડિસિપ્લિન, દર મહિને નિયમિત રોકાણ, એસઆઈપી કરો। સમય, ટાઈમ, જેટલું જલ્દી બને તેટલું નાની ઉંમરે રોકાણ શરૂ કરો। લક્ષ્ય, ગોલ, તમારા દરેક રોકાણ પાછળ એક ચોક્કસ લક્ષ્ય રાખો, દાત, ઘર, નિવૃત્તિ, શિક્ષણ, ફાઇનાન્શિયલ લિટરસી, પૈસા વિશે સતત શીખતા રહો। તારણ, આ પુસ્તક શીખવે છે કે અમીર બનવું એ નસીબનો ખેલ નથી, પણ એક સિસ્ટમ છે। જો તમે આ નિયમોનું પાલન કરો તો તમે આર્થિક રીતે સ્વતંત્ર, ફાઇનાન્શિયલ ફ્રીડમ બની શકો છો।